પ્રભુ અમારી સાધનાનું કર્તૃત્વ આપણી પાસે છે. આપે કૃપા કરી આપનું દર્શન થયું. નિત્ય અને અનિત્યનો ભેદ આપે બતાવ્યો અને સમ્યક દર્શન આપે મને આપ્યું. સર્વ સંગનો પરિત્યાગ હું શી રીતે કરી શકું? તમે સર્વ સંગનો પરિત્યાગ કરાવરાવ્યો અને મને તમારા માર્ગ પર દોડતો કરી દીધો. સમ્યક દર્શનથી લઈને મોક્ષ સુધીની તમામ સાધના પ્રક્રિયાઓ પર આપનું જ પ્રભુત્વ રહ્યું છે. એવું નથી કે મેં પહેલા સાધના નહોતી કરી. આપનું શાસન પામીને આપે બતાવેલી સાધના પણ મેં કરેલી, પણ આપે કહ્યું છે એ રીતે મેં નહીં કરી. આ જન્મમાં એવી રીતે સાધનાનો ઘૂંટાવો કે મોક્ષ સુધીની અમારી યાત્રા ઝડપથી ચાલે. સાધનાનું લક્ષ્ય તમે આપ્યું, એ લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ તમે આપ્યો અને એ માર્ગ પર તમે મારી સાથે ચાલ્યા. તમે પ્રભુ તો છો જ, સદગુરુ પણ છો. શક્રસ્તવમાં છેડે સિદ્ધર્ષિજીએ લખ્યું, સિદ્ધસેન દિવાકર સુરીજીએ લખ્યું, દેવો ધર્મો ગુરુ પર. સદગુરુ તરીકે મારી આંગળી ચાલીને તમે ચાલ્યા. અગણિત જન્મોમાં કરેલી સાધના નિષ્ફળ કેમ ગઈ? એની વાત માન વિજય મહારાજ અનંતનાથ પ્રભુની સ્તવનામાં લઈને તપ જપ કિરિયા ભોગરે ભાગી પણ ભાગી ન જાય, એક તુજો આણ લહે થકે રે હેલામાં પરહી જાય. પ્રભુ તારા અને મારા વચ્ચે ભેદ શું છે? જેવું નિર્મળ ચૈતન્ય તારી પાસે છે એવું જ નિર્મળ ચૈતન્ય સત્તા રૂપે મારી પાસે છે, પણ એ પ્રગટ થયું નથી. તો તમે આવરણની ભીત તોડી નાખી મારા
કર્મોના આવરણની ભીત અકબંધ છે. માનવીજી મહારાજ ત્યાંથી શરૂઆત કરે છે. તપ જપ ક્રિયા મોગરે ભાગી પણ ભાગી ન જાય. મને થયું કર્મના આવરણની આ ભીત તોડી નાખી. તપનો હથોડો લીધો, ધડાધડ ઠોકવા માંડ્યો. એ ભીત પર ભીતનું પ્લાસ્ટર પણ કર્યું. જપનો હથોડો લીધો, પરિણામ એ જ. ક્રિયાનો હથોડો લીધો, પરિણામ શૂન્ય. તો શું કરવું? તપ જપ ક્રિયા મોગરે ભાગી પણ ભાગી ન જાય. એક તુજો આણ રહે શકે રે હેલામાં પરહી જાય. પણ તારી આજ્ઞાની નાનકડી હથોડી હાથમાં લીધી અને ભીતને ટચ કરી, ભીત જમીન દોસ્ત થઈ ગઈ. તો બે વાત થઈ. એક તપ જપ ક્રિયા આજ્ઞા વગરની, એક તપ જપ ક્રિયા આજ્ઞા વાળી. તો તમારી આજ્ઞા પ્રમાણે હું નાનકડું તપ કરીશ, નાનકડું જપ કરીશ, નાનકડી ક્રિયા કરીશ, તો પણ મને પરિણામ મળશે. ફરક ક્યાં પડે? તમે લક્ષ્ય આપ્યું કે સ્વરૂપ સ્થિતિ તારા આનંદ ઘર નિર્મળ ચૈતન્યમાં ડૂબકી લગાવવી અને એમાં કાયમ માટે રહેવું, એ તારું લક્ષ્ય છે. લક્ષ્ય આપ્યું, માર્ગ પણ બતાવ્યો. રાગ, દ્વેષ અને અહંકાર એને ધીરે ધીરે તો તોડતો જા, છોડતો જા, શિથિલ કરતો જા. એ તારો માર્ગ. અને એ માર્ગ પર આપ મારી સાથે ચાલો. લક્ષ્ય આપે આપ્યું, માર્ગ પણ આપે આપ્યો. ચલાવવાનું કામ પણ આપ કરવા તૈયાર છો. અમારા તરફ માત્ર એક સ્વીકાર હોય શરણનો, કે બસ તને સમર્પિત થઈ જઈએ, તારા શરણે આવી છે. તું કે એ જ અમારો માર્ગ, તું કે એ જ અમારું લક્ષ્ય. હવે ખ્યાલ આવે છે કે ભૂતકાળમાં મારી ભૂલ શું થઈ. તપ કરતો હતો અને અહંકાર આવતો. જપ તો નાનકડો હતો પણ અહંકાર મોટો હતો. ક્રિયાકાંડ નાના હતા, અહંકાર નો ફુગ્ગો મોટો ફૂલાઈ ગયેલો હતો. સાધના હતી બહુ થોડી, અને એ સાધના કર્યાનો અહંકાર એટલો બધો હતો કે જેના કારણે સાધનાનું પરિણામ મળ્યું. સાધના તો અહંકારને ઘટાડે, અહંકાર વધારે એ સાધના ન હોય. તે આ જ્ઞાન આપ્યું. પ્રભુ, અમારે ભાગે આમ જુઓ તો તેથી બાકી રાખ્યું જ નથી. લક્ષ્ય તું આપે, માર્ગ તું આપે, ચલાવે તું. બસ અમારે તો સીધા જ મોક્ષમાં જઈને બેસી જવા.
તું તૈયાર છે. તે પંચસૂત્રમાં કહ્યું, આયો ગુરુ બહુમાન. સદગુરુ પ્રત્યેનું બહુમાન તારી પાસે આવી ગયું તો મોક્ષ તને મળી જશે. મોક્ષ આ રહે. સદગુરુ પ્રત્યેનું બહુમાન સદગુરુ દ્વારા પ્રભુની જે આજ્ઞા આવે છે એના સ્વીકાર તરફ જશે. ભગવાન પ્રભુ ત્રિલોકેશ્વર તે તો ત્યાં સુધી ગયું કે જે ગુરુને માને છે એ જ મને માને છે. તમારી આજ્ઞા સદગુરુ દ્વારા તમે અમને આપો છો. એ સદગુરુ પ્રત્યેનો બહુમાન સદગુરુની આજ્ઞાના સ્વીકાર સુધી જાય અને મોક્ષ આ રહે. તમે તૈયાર છો મોક્ષ આપવા માટે. તમે હાથમાં મોક્ષ લઈને બેઠા છો કે આવી જા બેટા, તારે મોક્ષ આપી દો. સાધનાના પ્રભુ કર્તૃત્વની વાતો આ સ્તવનામાં આપણે જોઈ. એવી જ વાતો ઘણા બધા સ્તોત્રોમાં, ઘણા બધા સ્તવનોમાં આવે છે. એક ઘટના યાદ આવે પ્રભુ. રાજસ્થાન બ્રાહ્મણવાડા તીર્થમાં ચૈત્રી હોળી હતી. અમારા પરમ શ્રદ્ધેય અને અમને તારો માર્ગ આપનાર સદગુરુ બજરંગ વિજય મહારાજ સાહેબની નિશ્રામાં ચૈત્રી હોળી હતી. એ સદગુરુ પાસે કલાપુરુષરી દાદા આવેલા. કે ગુરુદેવે કલાપુરુષરી દાદાને બોલાવેલા. ગુરુદેવને લાગ્યું કે પ્રભુ કર્તૃકતાની હું જે વાત કરું છું એને મારા પછી કોણ રહેલાવશે. ગુરુદેવે જોયું કે કલાપુરુષરી જે યોગ્ય આત્મા છે, તો ગુરુદેવે કલાપુરુષરી મહારાજ સાહેબને બોલાવેલા કે તમે આવો મારી પાસે અભ્યાસ કરો. તો કલાપુરુષરી દાદા પણ એ વખતે ત્યાં હતા. પ્રભુના બહુ મોટા ભક્ત જંબુવિજય મહારાજ સાહેબ પણ ત્યાં હતા. ચૈત્રી હોળીનો પહેલો દિવસ. પાઠ પર આપણા યુગની ત્રણેય વિભૂતિઓ બેઠેલી. કેન્દ્ર સ્થાને પન્યાસ ગુરુદેવ હતા. એક બાજુ કલાપુરુષરી દાદા, એક બાજુ જંબુવિજય મહારાજ સાહેબજી પ્રવચન આપતા હતા. અરિહંત પદની વાત એ દિવસે કરવાની હતી. તો પ્રભુએ સાધનાનું કર્તૃત્વ કેવી રીતે કર્યું એની વાત ગુરુદેવ ઊંડાણથી ચર્ચતા હતા. પ્રભુ, અમે તારા બહુ જ ઋણી છીએ કે તે આવા સદગુરુને અમારી પાસે મોકલ્યા. સ્તોત્રોમાં, સ્તવનામાં તારા કર્તૃત્વની વાતો ભરાઈને મુકાયેલી, અને છતાં અમે પ્રભુ કર્તૃત્વની સાધનાની વાતથી દૂર હતા. પ્રભુ કંઈ કરે જ નહીં આવું અમે માનતા હતા.
કોઈ દીક્ષા લેતું હોય તો પણ કહીએ શાસન દેવ તમારું કલ્યાણ કરે, પ્રભુ કલ્યાણ કરે એવું તો બોલાય પણ કેમ? પ્રભુ તો કઈ કરે જ નહીં. આવા અંધાર ઘેરા સમયમાં તે અમારી પાસે આ પ્રકાશનો પુંજો અને પન્યાસજી ભગવંતે ગાઈ બજાવીને તારી સાધના કર્તૃકતાની વાતો કરી. તો એ દિવસે ગુરુદેવ બોલતા હતા. એક ભાવકે સવાલ કર્યો કે ગુરુદેવ, સાધના પ્રભુએ આપી એ બરોબર, સદગુરુ દ્વારા અમારી સુધી આવી એ પણ બરોબર, પણ સાધનાના કરનાર તો અમે છીએ. તો પછી સાધનાની પૂરી કર્તૃકતા પ્રભુની છે એવું કેમ કહેવું? અને આવો કોઈ શાસ્ત્ર આધાર પણ છે ખરો? ગુરુદેવ પાસે શાસ્ત્ર આધારો ઘણા હતા, પણ શું એમની કરુણા? એમણે વિચાર્યું કે ગુજરાતી ભાષી વર્ગ શ્રોતા વૃંદમાં બહુ મોટો છે, તો એવી એક ગુજરાતી કડી આપું જેમાં સાધના કર્તૃકતાનું વર્ણન હોય અને કડીને એ લોકો આખો દિવસ સંભળાવી શકે. તો ગુરુદેવે કહ્યું કે આનંદ ગરજી ભગવંતે દેવીનાથ પરમાત્માના સ્તવનમાં પ્રભુ સાધના સી રીતે આપે છે અને એ સાધનાને ભક્ત સી રીતે જીવે છે એની વાત કરી છે. બહુ પ્યારી કડી હતી. ત્રિકરણ યોગ ધરી આગર્યો નેમિનાથ ભરતાર ધારણ પોષણ તારણો રે નવસર મુક્તા. રાજીમતીજીએ દીક્ષા લીધી. પ્રભુના ચરણોની અંદર મન વચન અને કાયાને સમર્પિત કર્યું. પ્રભુ, આ મન પણ હવે તારું છે. આ મનની અંદર તને સ્વીકૃત ન હોય એવો એક વિચાર રાગ કે દ્વેષનો કે અહંકારનો ક્યારેક ઉઠશે. પ્રભુ, વચન અને કાયા તો તને સમર્પું છું, મન પણ તને સમર્પિત કરું. રાજીમતીજીએ આ સમર્પણ કર્યું ત્યારે પ્રભુએ એમને શુભ, શુભનો વેગ અને શુદ્ધ આ સાધનાની આખી પ્રક્રિયા આપી. ધારણ પોષણ તારણ. ધારણ એટલે શુભમાં કઈ રીતે સ્થિર રહેવું, પોષણ એટલે શુભમાં વેગ કેમ લાવવો, અને તારણ એટલે શુદ્ધમાં સ્વ ગુણોના આનંદમાં સ્વરૂપ સ્થિતિમાં કેમ જવું એની. તો પ્રભુએ રાજીમતીજીને શુભમાંથી શુદ્ધની અંદર મૂકી દીધા. તો રાજીમતીજી પ્રભુની એ સાધના દીક્ષાને સમર્પણના સ્તર પર સ્વીકારી. એટલે એક સૂત્ર છે, સરેન્ડરની સામે કહે, અમે સમર્પિત થઈએ પ્રભુ તને, તું અમારી કાળજી. અમારે કંઈ જ કરવાનું રહેતું નથી. અમે અશુભમાં હોઈશું તો પણ શુભમાં તું લાવશે. શુભમાં આવશું, શુભનો વેગ તું આપશે, અને શુભનો વેગ આવશે તો શુદ્ધમાં પણ તું અમને લઈ જશે. એટલે સાધનાના સ્તર પર અમારે કંઈ જ કરવાનું નથી. અમારે માત્ર તને, તારી આજ્ઞાને સમર્પિત થઈ જવાનું છે. પણ પ્રભુ, અમે તો અસમર્થ બાળકો છીએ. તારી આજ્ઞાને સમર્પિત થવું, તને સમર્પિત થવું
એ શક્તિ પણ તારે જ આપવી રહી. તું એ શક્તિ આપ. અમે તારા ચરણોમાં સમર્પિત થઈએ અને તું અમને શુભથી શુદ્ધ સુધી લઈ જા.